આગમન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. શહેરના લક્ષ્મીજી સ્વરૂપે આપણા સમ્મેલનમાં એમનું આગમન થઈ રહ્યું છે. એ આપણા માટે આમ જોવા તો આનંદ અને આમ જોવા તો એક વસ્તી વેળા છે. વિદાય વેળા પ્લીઝ ટેક યોર સીટ ઓન ધ ડાયસ. ज्योति नमोस्तुते दिव्या दिव्यारे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात लक्ष्मी बैसवाजे माझं घर तुला साजे ट्रिपल बेस्ट स्कूल एवॉर्ड विजेता शाळा मोडासा जिल्हो अरवली सन्मान पत्र आत्मीय श्री डॉक्टर जिग्नेश कुमार रतिलाल सुथार MSc MAd PhD LLB ट्रिपल गोल्ड मेडलिस्ट राज्य पारितोषिक विजेता आचार्य 2016 आचार्य श्री HL पटेल सरस्वती विद्यालय शिक्षित सौम्य અને સંસ્કારદાતા દંપતી એવા માતા અરવિંદાબેન અને પિતા રતિલાલના ઘરે ટાકાટુકા મુકામે તારીખ 25/12/1965ના રોજ આપનો જન્મ થયો. આપ શ્રીએ આપની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન આપે પ્રાપ્ત કરેલ 3 સુવર્ણ પદક આપની પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે. આપની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત તારીખ 3/8/1989 થી શ્રી JS મહેતા હાઈસ્કૂલથી ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે થઈ. તારીખ 7/12/1995 થી શ્રી JB શાહ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ મોડાસામાં આપ શ્રી આચાર્ય તરીકે જોડાયા. તારીખ 6/11/2003 થી આપ શ્રી આ શાળામાં આચાર્યની જવાબદારી નિભાવી રહ્યા છો. આપ શ્રીનું બહુમુખી વ્યક્તિત્વ, કાર્યસૂઝ અને શૈલી, નેતૃત્વ ક્ષમતા અને સમર્પિતતા આપની વ્યવસાયિક સફળતાના દ્યોતક બની રહ્યા છે. આપની ક્રિયાશીલતા વિદ્યાર્થી ઘડતરમાં જ નહીં પરંતુ સામાજિક સંવાદિતા, સાહિત્ય સર્જન અને વિસ્તરણ, લોકજાગૃતિ, કલા અને સંગીત, વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ સંશોધન ક્ષેત્રે પ્રેરક અને પરિણામલક્ષી બની રહી છે. આપ શ્રીના માર્ગદર્શન થકી આ સંસ્થા શૈક્ષણિક, સહઅભ્યાસિક અને સ્પર્ધાત્મક ક્ષેત્રે રાષ્ટ્રકક્ષા સુધી નામના મેળવી શકી છે. આપ શ્રીનો ખંતીલો અને કાર્યદક્ષ સ્વભાવ તથા હેતાળ વર્તન શાળાના બાળકો, સહકર્મચારીઓ, વાલીઓ, સંચાલક મંડળ અને સમાજ માટે હંમેશા પ્રેરણાદાયી બની રહ્યો છે. એક શિક્ષક હોવા ઉપરાંત આપની વહીવટી કુશળતા, શૈક્ષણિક જીવનલક્ષી માર્ગદર્શન, વિવિધ સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓનું નેતૃત્વ આપની આગવી ઓળખ છતી કરે છે. રાજ્ય સરકારે બેસ્ટ ટીચર એવોર્ડ 2016 પ્રદાન કરી આપની કુશળતાને બિરદાવી છે. આપ શ્રી રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સતત 2 વાર નામાંકિત થયા છો. એ બાબત સંસ્થા પરિવારને સતત ગૌરવની લાગણી અપાવે છે. અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘે પણ આપને અધ્યક્ષ પદે પ્રસ્થાપિત કરી બહુમાન કરેલ છે. આપની બહુક્ષેત્રીય સફળતામાં આપના ધર્મપત્ની શ્રીમતી વીણાબેન તથા પરિવાર પણ સહભાગી રહ્યા છે.
આપની યશસ્વી કારકિર્દી બદલ વય નિવૃત્તિએ આ સન્માનપત્ર અર્પણ કરતા શાળા સંચાલક મંડળ તથા સમગ્ર શાળા પરિવાર આત્મીયતાની સાથે ગૌરવની લાગણી અનુભવે છે. આપનું નિવૃત્તિ બાદનું જીવન દીર્ઘાયુ, નિરામય, સમાજ કલ્યાણલક્ષી અને આધ્યાત્મિક કાર્યમાં રત રહે એવી પ્રભુને પ્રાર્થના. આપના સહૃદયી મંત્રી શ્રી રણછોડભાઈ પી પટેલ, પ્રમુખ શ્રી રાજુભાઈ સી પટેલ, શ્રી ઉમા કેળવણી મંડળ તથા શ્રી સરસ્વતી વિદ્યાલય પરિવાર મોડાસા, સ્થળ મોડાસા, તારીખ 29/2/2024. ઓવર એન્ડ ઓલ, થેન્ક યુ. આની અંદર સહભાગી બનીશું. પિયુષભાઈ પટેલ સાહેબનો સ્વાગત રહેશે. ગુરુજીના આશીર્વાદ સતત સંપત્તિ ઉપર બને રહે તેવી ઈશ્વરના સાહેબ શ્રી સોનાની જેમ સતત ચમકતા રહો પોતાની જીવનમાં, એવી અમે ભગવાન પાસે અભ્યર્થના કરીએ છીએ. આપણે તાળીઓ પાડવામાં શ્રેષ્ઠ પણ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ આપણે તાળીઓ પાડતા જ રહીશું. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નરમ અને સાગર જેવા મીઠા હતા. એટલે આ જે શ્રીફળના ગુણો સાહિત્ય અંદર અમને સમગ્ર 20 વર્ષ નામ છે. આગળ ગુલાબનો હાર સાહેબ માટે બનાવવામાં આવ્યો છે. સાહેબને વિનંતી છે તમારું જીવન પણ આ ગુલાબની જેમ સતત મહેકતું રહે અને તમારી આસપાસ જે કંઈ પણ સાહિત્યિક પ્રગતિની અંદર તેમનો પણ એટલો જ ફાળો રહેલો છે. આજે બેનના સાથે આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ખૂબ સરસ. સાહેબ ખૂબ સુંદર સજી રહ્યા છે. પછી તારીખની અંદર બરાબર ફોટોગ્રાફ લેજો. ખૂબ સરસ. સાહેબ ખૂબ સુંદર સજી રહ્યા છે. પછી તારીખની અંદર બરાબર ફોટોગ્રાફ લેજો. સાહેબ શ્રીમાં આધ્યાત્મિક તો છે પણ સાથે સાથે એનું શ્રેષ્ઠ જીવન આ ભગવદ્ ગીતાના જે શ્લોકો છે તેને આધારિત બને એવું આપણે પ્રભુ. હવે આપણે ઉમા કેળવણી મંડળના મંત્રી રણછોડભાઈ પટેલ સાહેબને ઉઠાડી અને અત્યારે સાહેબનો સન્માન તરફથી આપણને સાહેબનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આપણે છોકરા કાર્યો કરી આજે જે સન્માન આજે હાર મેળવવાનું આજે સન્માન પત્ર છે એ આપણી શૈક્ષણિક કારકિર્દીને